चलो हो गया। आप लोग लगवाया था। अरे मैं भी सोच रहा था तो बारिश हो जाए વખત આપણા દાહોદ જિલ્લાના પ્રવાસે આવ્યા, પણ આ વખતે એમનો મિજાજ દાહોદ માટે વાત્સલ્ય, દાહોદ માટે પ્રેમ। अन्य गणमान्य अतिथियों की गरिमामयी उपस्थिति में दाहोद यार्ड में संपाद संख्या 44 के स्थान पर नवनिर्मित रोड ओवरब्रिज का लोकार्पण किया जा रहा है। इस रोड ओवरब्रिज का निर्माण हो जाने के बाद दाहोद एवं आसपास की आम जनता को एक बड़ी सुविधा तो मिलेगी ही, रेल परिचालन में भी संरक्षा एवं सुरक्षा सुनिश्चित होगी, क्योंकि रेल प्रशासन सभी फाटकों को बंद करने के लिए प्रतिबद्ध है। लोकार्पण થવાનું છે એવા આપણા સૌના લાડીલા ચાહીતા અને દાહોદ જિલ્લાના વિકાસ પુરુષ એવા આદરણીય જસવંતસિંહ ભાભોર સાહેબ, મારા સાથી અને વડીલ એવા જાલોદના ધારાસભ્ય આદરણીય મહેશભાઈ ભુરિયા સાહેબ, બીજા મારા સાથી ધારાસભ્ય ભાઈ મહેન્દ્રભાઈ, ડીઆરએમ રતલામ ડીઆરએમ શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી, પાર્ટીના બંને શહેર અને ગ્રામ્યના બંને પ્રમુખશ્રીઓ અને ઉપસ્થિત તમામ દાહોદ શહેરના આગેવાનોને સૌને નમસ્કાર। પરેલથી ગોધરા ફાટક નંબર 44 નો નવીન ઓવરબ્રિજ 2 વર્ષ પહેલા એનું ખાતમુહૂર્ત આપણે કર્યું હતું। આજરોજ મને કન્યાબી કિશોરીજી ધારાસભ્યશ્રી, મને મહેશભાઈ ભુરિયાજી, મહેન્દ્રભાઈ ભાભોર ડીઆરએમ સાહેબ, દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રી ગોપીભાઈ અને શ્રદ્ધાબેન ઉપપ્રમુખશ્રી અને દાહોદ શહેરના બધા લોકોની હાજરીમાં 44 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે ઓવરબ્રિજનું આજે દાહોદની જનતાને અર્પણ કરતા ગૌરવ અનુભવીએ છીએ। 90 વર્ષ પહેલાં આ રેલવે લાઇન નખાઈ ત્યારે આ વિસ્તાર જિલ્લાનો માર્ગ છે, જિલ્લાની કચેરીઓ પણ આ રસ્તા પર આવેલી છે। મને કહેતા ગૌરવ છે કે બોરડી બ્રિજ હોય, પાણીયા હોય, પીપલોદ હોય, આ બ્રિજ હોય, એમ લગભગ આ 11 વર્ષના કાર્યકાળની અંદર ફાટક મુક્ત દાહોદ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ કર્યું છે અને રેલવેના કામો 11 વર્ષની અંદર 22,000 કરોડ જેટલું બજેટ રેલવેમાં પહેલી વાર આપવા માટે માનનીય મોદી સાહેબના અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અમે આભારી છે। થેન્ક યુ, ધન્યવાદ।